કહેવાય છે ને કે મનગમતું કાર્ય મળે તેનો આનંદ જ અનેરો હોય છે। ખેડૂત પુત્ર હોય એટલે સ્વાભાવિક છે કે ધરતીમાં સાથે સીધો નાતો હોય, અને એ પણ દેશની ધરતી, અને આ સાથે જોડાય છે દેશ પ્રેમ। આવા ઘણા ઓછા વ્યક્તિઓ હોય છે જેમને ધરતીમાં સાથે સાથે ભારતમાં સાથે પણ લગાવ હોય, પરંતુ આજે આપણી સમક્ષ એવું વ્યક્તિત્વ છે જેમણે ખેતી સાથે બાળપણથી જ લગાવ હોવાથી દેશ પ્રેમ અને સેવાભાવની વૃત્તિ પણ લોહીમાં વણાઈ ગઈ છે, અને એ વ્યક્તિ છે આપણા રજનીભાઈ પટેલ। 1995થી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા પછી તો જાણે દેશ પ્રેમનો રંગ લાગ્યો હોય એમ 20-20 વર્ષની રાજકીય યાત્રા જાણે ક્યારે પસાર થઈ ગઈ કંઈ ખબર જ ના પડી। રજનીભાઈ પટેલ તેમના યુવાનીના કાર્યકાળમાં માત્ર દેશ પ્રેમ અને પક્ષ પ્રેમને વળગી રહી આરએસએસ તથા રામ જન્મભૂમિના કારસેવક તરીકે જોડાઈ દેશ પ્રેમીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। ચાણસ્મા તાલુકામાં વર્ષ 1997માં તેમના મૃદુ સ્વભાવ અને હિસાબની ગણતરીમાં પાઈનો હિસાબ રાખનાર રજનીભાઈનો ઉત્સાહ જોઈ પક્ષ દ્વારા યુવા મોરચામાં નાણાંની જવાબદારી એટલે કે કોષાધ્યક્ષના પદ સાથે પાર્ટીમાં સક્રિય રીતે જોડાયા। રજનીભાઈ પટેલ 1996માં ચાણસ્મા તાલુકામાં ભારતીય યુવા મોરચાના કોષાધ્યક્ષની જવાબદારી સાથે પાર્ટીમાં સક્રિય। 1999થી 2006 પાર્ટીમાં સંગઠન મંત્રી, આ ઉપરાંત રાજસ્થાન, છત્તીસગઢ અને હરિયાણાની ચૂંટણીમાં પ્રચારમાં એક માસ સુધી સક્રિય। 2006માં મહેસાણા જિલ્લા ભાજપના મંત્રી તરીકે જવાબદારી સાથે પાર્ટીના દરેક કાર્યક્રમો સફળ બનાવવા સતત પ્રયત્નશીલ રહ્યા। 2007માં જનપ્રતિનિધિ તરીકે ચાણસ્મા વિધાનસભાની સીટ પર જવાબદારી સંભાળી। 2008માં ચાઇલ્ડ વેલફેર કમિટીના ચેરમેન બન્યા। 2009માં પશ્ચિમ રેલવેમાં ગુજરાતના પ્રતિનિધિ તરીકેની જવાબદારી લીધી। 2010માં ભાજપ પાર્ટીમાં પ્રદેશ કિસાન મોરચાના અધ્યક્ષ તરીકે નિમણૂક। 2012માં બહુચરાજી વિધાનસભાની સીટ ઉપર વિજય મેળવી ગુજરાત સરકારના ગૃહ રાજ્ય મંત્રી તરીકેની જવાબદારી સ્વીકારી। સમય જતા જવાબદારીપૂર્વક ખંત અને મહેનતથી સરકાર સાથે જોડાઈ કામ કરતા રહ્યા। ચાણસ્મા તાલુકાથી શરૂ કરેલી રાજનીતિની શરૂઆત બહુચરાજી મત વિસ્તારમાં પણ પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો, એટલે કે તેમની ઈમાનદારી અને કાર્ય પદ્ધતિને જોઈ વર્ષ 2012માં ગુજરાત સરકારમાં મહત્વનું કહી શકાય એવું ગૃહ રાજ્ય મંત્રીનું પદ સોંપવામાં આવ્યું। જવાબદારીપૂર્વક એક મંત્રી તરીકેની તેમની સફરમાં તેઓ એટલા જ સરળ રહ્યા જેટલા ભાજપમાં જોડાયા તે સમયે હતા। બહુચરાજી મત વિસ્તારના ધારાસભ્ય તરીકે પણ તેમણે જીત મેળવી સમગ્ર પંથકના ખેડૂતો, વેપારીઓના દિલ જીતી લીધા હતા। સાથોસાથ એવા ગણી ન શકાય એવા વિકાસના કામો પણ તેમણે સરકારમાંથી મંજૂર કરાવી બહુચરાજીનો વિકાસ પણ કર્યો છે। સાથોસાથ રજનીભાઈ પટેલ ખેડૂત હોય ખેડૂતના દિલની વાત તેઓ જાણી લેતા, અને એટલે જ આજે આ વિસ્તારમાં ખેતીને લગતી બધી જ સગવડો ખેડૂતોને અપાવી ખેતીલક્ષી વિકાસ પણ થયો છે। ભાજપ રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી તરીકે રજનીભાઈનું માનવું છે કે ખેતી એક વ્યવસાય નહીં પરંતુ સંસ્કૃતિ છે। ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર અને કનિષ્ઠ નોકરી કહેવાતી ખેતી માટે રજનીભાઈ ખેડૂતો માટે આધુનિક ખેતી પદ્ધતિ તથા શ્રેષ્ઠ ખેતી કરવાના ઘણા આયામો વિશે અવગત કરાવ્યા। સાથોસાથ તે સમયના રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કૃષિ મહોત્સવ શરૂ કરવામાં આવ્યો હતો। તેના લીધે કિસાનોને એક નવી દિશા મળી। નર્મદાના પાણી બહુચરાજી તથા આજુબાજુના ગામડાઓ સુધી પહોંચાડી જમીનોના ભાવ ઊંચા આવ્યા હોવાના ઘરે ઘરે દાખલા જોવા મળે છે। ખેડૂતના ઘરે આજે ગાડી, બાઇક, ટ્રેક્ટર જેવા ભૌતિક સાધનો જોવા મળે છે, ત્યારે રજનીભાઈના વતન પ્રત્યે તથા ખેડૂત પ્રત્યેનો પ્રેમ પ્રત્યક્ષ જોઈ શકાય છે। ગૃહ રાજ્યમંત્રી તરીકે સમગ્ર ગુજરાતમાં જાણીતા થયા છતાં પણ પ્રજાના નાના મોટા કાર્યક્રમોમાં સાદગી તથા નિર્મળતાપૂર્વક ભાગ લેતા। બહુચરાજી ખાતે રાષ્ટ્રીય કક્ષાના કદાવર નેતાઓ માં બહુચરના દર્શનાર્થે આવી ચૂક્યા છે, ત્યારે રજનીભાઈ સતત તેમની સાથે જોવા મળે છે।
કહેવાય છે કે વ્યક્તિનું વ્યક્તિત્વ વિચારોથી ઘડાતું હોય છે, હોદ્દાઓથી નહીં. આવી જ એક પારદર્શિતા જોવા મળી જ્યારે નિજાનંદ બાપુ સાથે ઢોલિયા પર એક સરળ સામાન્ય વ્યક્તિ તરીકે બેસીને જ્ઞાન ગોષ્ઠી કરતા નજરે પડ્યા. હવે આપણે રજનીભાઈ પટેલની મહત્વની ગણાતી જવાબદારીઓ ઉપર નજર કરીએ તો ગૃહ રાજ્યમંત્રી તરીકે તેમણે કરેલા કામો નોંધનીય રહ્યા. સતત શાંતિ અને સલામતીની ચિંતા કરતા ગૃહ રાજ્યમંત્રી શ્રી રજનીભાઈ પટેલ તેમના મંત્રીપદના કાર્યકાળમાં પોલીસ કર્મીઓ સાથે સતત સંપર્ક, ગુજરાતની શાંતિ સલામતી જળવાઈ રહે તે માટે પ્રયત્નો તેમના સફળ રહ્યા. નાના મોટા ઘણા પ્રશ્નોના ઉકેલ ઘણી વિનમ્રતાથી લઈને સફળતાનું બિરુદ મળ્યું છે. લોકરક્ષકોનો રજાનો પગાર આપવાનો નિર્ણય ખરેખર પોલીસ ફોર્સ માટે ફાયદાકારક રહ્યો. 15,000થી વધારે વિવિધ વર્ગમાં પોલીસ ભરતી કરાવી પોલીસ દળમાં વધારો કરાવ્યો. સુરક્ષા સેતુ જેવા કાર્યક્રમો દ્વારા સતત પ્રજા અને પોલીસ વચ્ચેના સેતુ મજબૂત બને તેવા પ્રયત્નો પણ તેમના સફળ રહ્યા. શ્રી રજનીભાઈ પટેલ દ્વારા થયેલા વિકાસના કામોમાં મહત્વની કડી ગણાતા એવા વેરાન ગણાતા બહુચરાજીનો આજુબાજુનો વિસ્તાર આજે જાણે બિઝનેસ હબ બની ગયું હોય તેવું જણાય છે. રજનીભાઈની તનતોડ મહેનત અને દૂરદ્રષ્ટિ વિચારધારાના ભાગરૂપે તેમણે અહીં મારુતિ સુઝુકી અને હોન્ડા કંપનીને વિશાળ કંપનીઓના પ્રોડક્શન અહીં થાય તે માટે 2 મોટી ફેક્ટરી તથા બીજી 400થી પણ વધારે નાની મોટી કંપનીઓ શરૂ કરાવી. આ વિસ્તાર તથા આજુબાજુના ગામોના શિક્ષિત બેરોજગારોને રોજગારી અપાવી બહુ જ મોટા કાર્યને સફળતા અપાવી છે. છેલ્લા 10 વર્ષમાં રજનીભાઈના પ્રજાલક્ષી કામોમાં જોવા જઈએ તો શિક્ષણ, પાણી, વીજળી, રોજગારી તથા ખેતીના વ્યવસાયને ખરેખર મોટી સફળતા મળી છે. આજે બહુચરાજી વિધાનસભાના ગામડાઓનો દરેક નાગરિક રજનીભાઈના કામોથી ખુશ છે. આવી ઉમદા પ્રતિભા, મૃદુ સ્વભાવ, સતત કાર્યશીલ, નિર્મળ અને વિચારશીલ સ્વભાવ ધરાવતા ધારાસભ્ય ખરેખર આપણને મળ્યા છે. ખેડૂત પુત્ર છું, ખેડૂતો માટે ઝઝૂમતો રહીશ, ન ધરા સુધી ના ગગન સુધી, મારે તો જવું છે એકમેકના મન સુધી. શ્રી રજનીભાઈ પટેલ, આપણું ભવિષ્ય, આપણો વિકાસ. રૂડી બહુચરાજીની વિકાસની વણઝાર, એક વીરલો બાહુબળિયો ઝીલ્યો છે પડકાર. બહુચરાજીનું હિત એ જ રજનીભાઈની જીત, બહુચરાજીનું હિત એ જ રજનીભાઈની જીત. નર્મદાના પાણી ઘેર ઘેર લાવ્યા તાણી, ખેતરો લહેરાયા આજે ખૂબ થઈ કમાણી. સ્કૂલ કોલેજ ને સ્વાસ્થ્ય કેન્દ્રો આવે સૌને કામ, રોડ રસ્તા પાકા થયા ને જોડાયા છે ગામ. બહુચરાજીનું હિત એ જ રજનીભાઈની જીત, બહુચરાજીનું હિત એ જ રજનીભાઈની જીત. 24 કલાક વીજળી આવે, શૌચાલય સૌના ઘેર, ખેડૂત છે ખુશહાલ આજે ઘરમાં લીલા લહેર. એક જ સૂર ને એક જ સાદ હવે તો, એક જ સૂર ને એક જ સાદ હવે તો. બહુચરાજીનું હિત એ જ રજનીભાઈની જીત, બહુચરાજીનું હિત એ જ રજનીભાઈની જીત, બહુચરાજીનું હિત એ જ રજનીભાઈની જીત.